આ વ્રજનો એક રાસનો નિયમ હતો કે 11 વર્ષથી નીચેના જ આ રાસલીલામાં ભાગ લઈ શકે. કૃષ્ણ ગોપીઓને જવાનું કહે છે. મોડી રાત થઈ છે, હે ગોપીઓ હવે તમે ઘરે જાઓ. સ્ત્રીઓએ આ સ્ત્રીનો ધર્મ ભગવાને બહુ સરસ બતાવ્યો છે. ગોપીઓ જતી નથી. હવે રાસલીલામાં જામેલો, હવે રાસ પૂરો થયો, હવે તો ઘરે જાઓ માતાજીઓ. એક્ટિવા લઈને રખડોમાં રાખે. સમજાય છે ને? હું બોલ્યો છોકરીઓને કઈ ગરબામાં જાવ એનો વાંધો પણ ગરબા પૂરા થાય તો પાછા ગોળ ઘૂમરો મારીને ઘરભેરા થાવ રખડોમાં હાઈવે ઉપર એક્ટિવા લઈને. ગોપીઓ કહે છે કે અમે મારો ધર્મ છોડશું પણ કૃષ્ણ નહીં છોડીએ. અમારી ઈચ્છા પૂરી કરો ભગવાન, અમને તમારી ભેગા લઈ જાઓ. ભગવાન કે તો પછી હાલો વૈકુંઠમાં. ગોપીઓ કે વૈકુંઠ કરતા તો વ્રજ સારું છે, અમારે વૈકુંઠમાં નથી આવવું. કારણ કે વૈકુંઠની માલિકો તો પાર્ષદો, એટલે ભગવાનના જે સેવક હોય ને એ ભગવાન જેવા લાગે, એને ઓળખવા મુશ્કેલ. આમાંથી ભગવાન કોણ છે ને પાર્ષદો કોણ છે? ભગવાનને ઓળખવા માટે બે ચિહ્ન છે. એક તો સમચક મણિ અને બીજો છે ભગવાનના વૃક્ષ સ્થળની અંદર ભૃગુ ઋષિના ચરણો છે. અહીંયા છાતી ઉપર એની એક કથા છે, આપને કહું છું. બધા દેવો ભેગા થયા, ચર્ચા થઈ કે દુનિયાની માલિકો મોટા મોટો દેવ કયો, અને એ મોટા મોટા દેવને શોધવા માટે ભૃગુ ઋષિ બ્રહ્માની પાસે ગયા પણ અભિમાનથી ગયા, શંકર પાસે પણ ગયા અને છેલ્લે નારાયણ પાસે ગયા. આ નારાયણ સૂતા હતા. ભૃગુ ઋષિ એની છાતીમાં લાત મારી. ભગવાન જાગી અને ભૃગુ ઋષિને કહે છે, પ્રભુ આપને કંઈ ચોટ તો નથી લાગીને? એ ભૃગુ ઋષિએ જે ભગવાનના છાતીમાં લાત મારી છે એ વૃક્ષસ્થળની માલિકોની ભૃગુના ચરણો છે. પરમાત્માને ઓળખવા માટે ગોપીઓને અભિમાન આવ્યું અને આ તો અમારા છે, આસક્ત છે અમારામાં. ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. જો અભિમાન આવ્યું તો શું થયું? બધી ગોપીના હાથમાં એક એક હાથ હતો. વૈષ્ણવ રાસ લમતી વખતે બધી ગોપીના હાથમાં ભગવાન એક એક હાથ આપ્યો હતો, પણ જેવું અભિમાન આવ્યું એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. સખીઓને હવે કૃષ્ણ ભગવાન દેખાતા નથી, પણ અંતર ધ્યાન થતી વખતે ભગવાને રાધાને ભેગી લીધી. રાધાને ભેગી લીધી તો રાધાને એમ થયું કે આ બધું વિના હાલે છે, મારા વિના નથી હાલતું. લ્યો, આપણો કૃષ્ણ આપણને બહુ પ્રેમ કરે તો એમ ન સમજવું કે મારા વિના નથી હાલતું. જો તમારા વિના ન જ હાલે, તમારું કોઈ સ્થાન લઈ જ ન શકે ગોપીઓ. પણ રાધાને એમ થયું કે ભગવાન કૃષ્ણને મારા વિના નથી હાલતું. ભગવાન જાણી ગયા રાધાની આસક્તિ. પ્રભુએ લીલા કરી. જંગલમાં જાય છે, રાધા ભેગી છે. રાધા ભગવાનને કહે હવે હું થાકી ગઈ, હાલી નથી શકતી. હું નાટક કર્યું કે આ મને કેટલો પ્રેમ કરે છે. એક બહેનોને વિનંતી, કોઈ દિવસ પોતાના વરને પૂછવું નહીં કે તમે મને કેટલો પ્રેમ કરો છો. ખબરદાર પૂછ્યું તે તો દુઃખ સિવાય કાંઈ નહીં આવે. વેમમાં જીવું. તળાવની પાળે બે માણસ બેઠા હતા. એમાં વળી પત્નીને હું પૂછ્યું, તેના વરને પૂછ્યું કે હું તળાવમાં પડી જાઉં તો તમારું શું થાય? શું? હું તળાવમાં પડી જાઉં તમારું શું થાય? તો એનો વર શું કે ખબર છે? હું ગાંડો થઈ જાઉં. એની વહુ કે હાઈશ, તમે ગાંડા થઈ જાઓ પણ બીજા લગ્ન તો ન કરો ને. એનો વર કે ગાંડો તો ગમે એ કરે. ગાંડા ન કરે કઈ નક્કી થોડું છે. એટલે કદી પણ પૂછશો નહીં, કોઈને ન પૂછો કે તમે મને કેટલો પ્રેમ કરો છો. રાધાને એમ થયું કે ભગવાન શું કરે છે, જોવું તો ખરી, મારાથી ચલાય નહીં. મારી જરૂર હોય તો મને ખંભા ઉપર બેહાડી લ્યો. કોણ કહે? બોલો રાધે રાધે. કોણે કીધું ખંભા ઉપર બેહાડી લ્યો એમ? રાધાએ. જરૂર હોય તો મને બેહાડો. એક ઝાડ આવ્યું, ભગવાન નીચે
રાધાને કે બોલી ડાળી પકડી મારે ખંભા ઉપર બેસી જાવ. રાધાએ ડાળી પકડી ઊંચા થયા અને ભગવાન કૃષ્ણના ખંભા ઉપર બેસવા ગયા. ત્યાં કૃષ્ણ અંતર ધ્યાન લટકી ગયા. લટકી ગયા. રાધાજી લટકી ગયા. ભગવાનની પરીક્ષા કરવી નહીં. બસ ભગવાનની પરીક્ષા કરો તો ગમે ત્યાં લટકી જાવ, એટલું યાદ રાખજો. લટકી ગયા. રાધાનું અભિમાન ઉતારવા માટે પરમાત્માએ આ લીલા કરી છે, એટલું યાદ રાખજો. હવે રાધાજી રડે છે. જોયું ને, આપણે આ કથાને પરિવારની સાથે બી જોડવી છે. અત્યારની છોકરીઓ માં ધીરજ નથી, સહનશીલતા નથી. ઝઘડો થાય એટલે કે છૂટાછેડા જોઈ છે. શું કે છે? છૂટાછેડા આપી દઈશ, છૂટાછેડા આપો. પછી છૂટી થાય પછી ખબર પડે. આ જે કોઈનો કેસ હાલતો હોય છૂટાછેડાનો તો મને સાંભળજો. બાપને ઘરે આવીને બેઠી હોય, નાનકડી બાબતમાં ભૂલ એની હોય છતાંય સ્વીકારતી ન હોય, અભિમાનની પૂછડી હોય અને માફી માગીને પાછું ઘર જાતી ન હોય, એને કહું છું કે તમારી માન તમારો બાપ બેઠો છે ને ત્યાં સુધી તમને ઘરમાં રાખશે. એટલે તમારી માન તમારો બાપ હોયો જાય ને તમારી ભાભી ને ભાઈ તમને ધક્કો મારીને કાઢશે. એના કરતાં તમારું ઓલું ઘર છે ને એ કાયમનું છે. થોડીક તકલીફ છે પણ સારું છે. આ ભાગવતમાં નથી આવતો. આપણા જીવનમાં બનતી ઘટનાઓ છે એ હું તમને કહું છું સાહેબ. હવે રાધાજી રડે છે કે અરે રે બહુ ખોટું કર્યું. ત્યાં તો વાહે ઓલી ગોપીઓ ગોતતી ગોતતી આવી, એને પસ્તાવો થયો. બધી ગોપીઓ રાધા ને બધા ભેગા થઈ ગયા. વિયોગમાં ગોપીઓ રડે. તો અમને દર્શન આપ, તારો વિયોગ અમને બાળે છે. હવે તું કૃપા નહીં કરે તો હવે હે કનૈયા પ્રાણ કાઢી નાખશું. સારંગ રાગની માલિકો બહુ સરસ બે શબ્દો કીધા. તુમ બિન રહો ન જાય પ્યારે દર્શન દીજો એ પ્યારે દર્શન દીજો પ્યારે દર્શન દીજો. जल बिन कमल चंद बिन रजनी ऐसे तुम देखा बिन सजनी. आकुल व्याकुल हरु दिन रैन बिरह कले जो खाए प्यारे दर्शन दीजो आए तो प्यारे दर्शन दीजो दर्शन दीजो आए. भगवान ગોપીઓ વિલાપ કરે. હવે તું કૃપા કર. જો હવે ધમકી આપી. ધમકી આપી કોણે? ગોપીઓ. કોને કોને ધમકી આપી? બોલીએ. અહીંયા બે જ પાત્રો છે, કૃષ્ણ અને ગોપી. તો ગોપીઓએ કોને ધમકી આપી? કૃષ્ણને. શું ધમકી આપી? દર્શન આપ. હવે કૃપા નહીં કરે ને તો અમે જશોદાને કહી દેશું કે તું એનો દીકરો નથી. તમે અંતર્યામી નારાયણ છો. દરસ બિન દુઃખ ન લાગે ને દુઃખ ન લાગન દરસ બિન દુઃખ ન લાગ. તારા દર્શન વિના મારી આંખો व्याकुल. जब से तुम बिछड़े पिब प्यारे कब हुन पायो चैन दरस बिन दुख न लागे नैन
काजल लागे किरकिरो सुरमो सह न जाय जिन नैनन में मारो पियू बसे उसमें दूजो कौन समाई दरस बिन दुख न लागे नैन गोपीઓનું આકર્ષ ભગવાનથી ન જવાનું તેનું અભિમાન દૂર કરી ભગવાન પ્રગટ થયા છે ગોપીઓ કહે ભગવાન હવે તમે જેમ કહેશો એમ કરીશ અમુક લોકો વાયરા ન વરે પણ હાયરા વરે હવે કોઈ દી તમને હેરાન નહીં કરું તમે જેમ કહેશો એમ કરીશ તમને પૂછ્યા વિના ક્યાંય નહીં જાઓ પણ એ પહેલાથી જ કર્યું હોત તો આ માથાકૂટ થાય જ નહીં સ્ત્રીઓએ કદી પણ બહાર જવું હોય તો જવાની છૂટ છે પણ પોતાના પતિને ખબર હોવી જોઈએ કે મારી પત્ની ક્યાં છે હવે તો મોબાઈલની સગવડ છે તમારી માં બીમાર હોય ને ઓચિંતું જવું પડે તો તમારા વરને કયો ફોન કરીને કે મારી માને ઘરે ખબર કાઢવા જાઉં છું બહુ બીમાર છે હું નીકળું છું તમે પછી આવી જાવ પતિને ખબર હોવી જોઈએ ભગવાન હવે તમે જેમ કહેશો એમ કરી આપ સર્વમાં રહેલા છો આપ નારાયણ સ્વરૂપ છો પ્રીતમ છો અને હું તો આપની યારે લગ્ન કરવા માંગુ છું દરેક બહેનોએ પેલું લગ્ન ભગવાન કૃષ્ણની સાથે કરવું જોઈએ પહેલું લગ્ન પુરુષોએ પરણવું જોઈએ એવા વરને વરીને શું કરું આજ જીવે કાલ મરી જાય વરુ તો ગિરધર લાલ ને મારો ચૂડલો અમર થઈ ભગવાન કૃષ્ણની સાથે જે લગ્ન કરે એને કોઈ દી વિધવા પણ આવતું નથી હે પ્રભુ તમારા વિના મરી જવાય તમારી કથા અમને જીવાડે છે અમારો વર અમારો ત્યાગ કરે તો અમે જીવી શકે ભગવાન તમે અમારો ત્યાગ કરો તો અમે કોઈ દિવસ ન જીવી શકીએ તમે અમારા હૃદય જીતી લીધા છે અમે તમારા પ્રેમના શિકાર બન્યા છે ગોપીઓ પ્રાર્થના કરે છે વ્રજમાં 6 માસ 5 વાગે જાન આવવાની છે ને બેટા આપણે બધું ચોખ્ખું કરવું પડશે ને બધું સવા કલાક પછી તો અહીંયા વરરાજા આવવાના છે ઓલી ખુરશી રાજા ચેર આવી ગઈ નહીં હજી આવી ગઈ છે ને અરે વાહ બસ બસ કારણ કે આમાં તો હોય આમાં વરરાજા પાછા ઘરના છે જો એને બેહાડવા મોડું થાય ને એ ગુસ્સે થઈ જાય તો અમારે હાલે નહીં અત્યારે અમારી દીકરી જમાઈ રાધા કૃષ્ણ બનવાના છે એટલે તો 2 ધ્યાન રાખવું પડે કૃષ્ણ રૂપી વરરાજાનું અને એક તો ઓલરેડી છે જ એનું આઈએ આ બાજુ કંસ વિચાર કરે છે સખત પોતાના કાળનો વિચાર કરે છે દેવકીનું 8મું સંતાન મને મારશે નારદજી કંસને ઘરે ગયા છે કહે છે વાસુદેવે તારી સાથે દગો કર્યો છે તું બહુ ભોળો છો દેવકીનો 8મો પુત્ર નંદને ત્યાં મૂકી આવ્યા છે અને એની દીકરીને લાવ્યા છે કૃષ્ણ છે દેવકીનો દીકરો છે કંસને ક્રોધ આવ્યો વાસુદેવને અને દેવકીને મારી નાખું બોલીએ રાધે રાધે નારદજી ના પાડે છે બોલે તું દેવકીને અને વાસુદેવને મારી નાખીશ ને તો કૃષ્ણ ચેતી જશે અને એ પછી તારા હાથમાં નહીં આવે તો શું કરું નારદજી મને બતાવો તો કે કામ કર તું ધનુષ્ય યજ્ઞ કર અને આ યજ્ઞ કરવાથી યજમાનનું આયુષ્ય વધે 5 દિવસ આ ધનુષ્ય યજ્ઞ હાલે એ પૂર્ણ થાય તો યજમાનનું આયુષ્ય વધે અને 5 દિવસમાં જો કોઈ વિઘ્ન આવે તો યજમાન મરે
5 દિવસ સરસ પૂર્ણ થઈ જાય તો જેણે કર્યો હોય એ અમર થઈ જાય, પણ જો વિઘ્ન આવ્યું વચ્ચે તો શું થાય? કંસ મલ્લોને બોલાવ્યા છે. મલ્લ કહે, મહારાજ તમે ચિંતા કરો માં, તમારા કાળને મેં મસળી નાખશો, આવવા દીવે પર આયા. કંસ કહે, બરાબર છે, નંદ બાબાને પણ આમંત્રણ આપશું, સાથે રામકૃષ્ણ આવવા કહીશું, તેઓ અહીં આવે ત્યારે મારી નાખજો, તેના હાથે મારો મૃત્યુ છે. કંસ કહે, તેડવા કોને મોકલું? હવે તેડવા કોને મોકલે? જેના પર વિશ્વાસ હોય, નંદ બાબાને. એવી વ્યક્તિ જોઈ એ તેડવા જાય તો બંને આવે. અક્રૂરજીને પસંદ કર્યા છે. કંસને અક્રૂર પર વિશ્વાસ છે કે અક્રૂર છે ને એ મારો વિશ્વાસઘાત નહીં કરે. અક્રૂર, તમારે ગોકુળથી મથુરા કૃષ્ણને અને બલરામને લાવવાના છે. કાકાને બોલાવીને બધું સમજાવે છે. કંસને મારવાની ઉતાવળ છે, કંસને મરવાની ઉતાવળ છે. આપને પણ પ્રાર્થના કરું છું, કોઈ દી મરવાની ઉતાવળ કરવી. ઘણા માજીઓ બેઠા ને, હા, એ શું કહેતા હોય, હે ભગવાન મરી જાય તો સારું, હે ભગવાન છૂટી જાય તો સારું, હે ભગવાન વહુ સાંભળતી નથી, અરે ભગવાન છોકરો હામો જોતો નથી, વધી પડ્યું, જિંદગી દુખી દુખી થઈ ગયા, ભગવાન હવે તો મોત આવે તો સારું. આવી માજીઓને અને આવા દાદાઓને કહું છું, મરવાની વાત ન કરો. પાણી में पत्थर मत फेंको, कोई पीता है, मरने की बात मत करो, आपको देखकर भी कोई जीता है, पानी में पत्थर मत फेंको. હવે આ તો સમય નથી, નહીતર મારે ઘણું સમજાવવું છે. સારું, આપણામાં તો એવું, આપણામાં કેવું છે, કહું છું, પહેલેથી જ આપણે પૂર્વગ્રહ બાંધી લઈએ કે વહુ આવે હારી હોય જ નહીં. હે, આપણા ગુજરાતીઓ, બાકીની ખબર નથી. અને છોકરીઓને એમ જ હોય, હાહુ કોઈ દી હારી હોય, હાહુ કોઈ દી માં ન બની શકાય, અને વહુ કોઈ દી દીકરી ન બની શકે. આ મગજની માલિકો ગાંઠો એવી બની ગઈ છે ને તમારી. એમાં વળી આપણે કંઈ લગ્ન હોય તો પાડોશીવાળા સલાહ દેવા આવે, ગોદાવરી બેન વહુ આવે ને એટલે પહેલેથી દાબી દેજો, હો દાબી દેજો, હા માથું કાઢી ગઈ ને તો હેરાન થશો. તારી આવાને તો લાકડી મારીને ઘરમાંથી બહાર કાઢો. તમે સારું વિચારો તો સારી જ વહુ આવે. તમે સારું વિચારો તો હાહુ સારી હશે તો સારી જ હશે. હાહુ જેવું કોઈ સારું હોય જ નહીં, કારણ કે એને જ અભરખો બહુ હોય, વહુ લઈ આવવાનું, નામ કરીશ ને તેમ કરીશ ને ભેગા ફરશું ને ખાશું ને પીશું, મને ઘરમાં કંપની થઈ જશે. સારા વિચાર કરીને જે વહુ લઈ આવી ખરાબ કેમ થાય? ખરાબ તો આપણે કરીએ છીએ, પૂર્વગ્રહ આપણા મગજની માલિકો આવી જાય છે. કંસને મરવાની ઉતાવળ છે, આપ મરવાની ઉતાવળ કરશો નહીં. મૃત્યુ વિશે જાણવાનો કદી પ્રયત્ન ન કરવો કે મારું મૃત્યુ ક્યારે છે. મૃત્યુ નક્કી છે તો મૃત્યુને મહોત્સવ બનાવો. હે, હું તો કહું છું, લગ્ન પહેલા જીવતું જગત ઉજવી લેવું. એ રામભાઈ 78 ના થયા પણ આજે 100 કરે એમ છે. મારે 100 વર્ષના થાય ને એટલે પાછી ભાગવત સપ્તાહ અહીંયા જ વાંચવી છે. બીજી ભાગવત સપ્તાહ એ 100 વર્ષના થાય ત્યારે પાકું ને છોકરીઓ તાળી પાડો. કેમ વિસર્જન આવે? આપણે લાંબુ નહીં છે. મેં તો આ મનીષાને દિવ્યાને બેયને કીધું, તારી છોકરીના લગ્નમાં છોકરાના લગ્નમાં હું આવીશ. મને કે હજી તો દાદા બહુ વાર છે. મેં કહ્યું વાર નથી, હું મારું લાંબુ આયુષ્ય ઈચ્છું છું તમારી પાસે, કે આશીર્વાદ દો. તમારા દીકરાના 30 વર્ષ પછી લગ્ન થાય તો 30 વર્ષ આપણા તો નક્કી. શું કામે નહીં ઈચ્છવું જોઈએ મૃત્યુ? જિંદગીને જીવો, કેટલા વર્ષ જીવવાનો છે ખબર નથી. આનંદથી જીવો, મન ભરીને જીવો, મનમાં ભરીને જીવોમાં. જિંદગી આઈસ્ક્રીમ જેવી છે, ખાશો તો ઓગળશે, નહીં ખાવ તો ઓગળે. એ વેસ્ટ જાય એના કરતાં જિંદગીનો ટેસ્ટ કરી લ્યો, એટલી મારી તમને પ્રાર્થના છે.
જિંદગીનો ફ્યુઝ ઉડી જાય ને એ પહેલાનો યુઝ કરી લે. આનંદ કરો. જીવ ધારે એ થતું નથી, ઈશ્વર ધારે થાય છે. આપણું ધાર્યું થાય એ ભગવાનની કૃપા. સાંભળો, આપણું ધાર્યું થાય એ ભગવાનની કૃપા, પણ આપણું ધાર્યું ન થાય એ ભગવાનની ઈચ્છા. ભગવાનની ઈચ્છામાં હંમેશા સાથ આપો. હું મારા ભક્તોને આધીન છું અને કોઈ વાર મારા ભક્તોની પાસે હારી પણ જાઉં છું. શું પ્રીત અમર કરજો. એક તો પ્રેમ કરવામાં કોઈ ઉંમર ન હોય. પ્રેમ એટલે ભક્તિ. ઓલો પ્રેમ નહીં, અત્યારના ગાંડા પ્રેમ હોય પડ્યા છે. 14મી ફેબ્રુઆરીએ પ્રેમ કરવા વાળા ફાટી નીકળે છે. એક ગિફ્ટ આર્ટિકલની દુકાને જઈ અને એક છોકરીએ ઓલા દુકાનવાળાને કીધું, તમારી પાસે કોઈ એવું કાર્ડ છે કે હું તને જ પ્રેમ કરું છું? એવું કાર્ડ છે? દુકાનદાર કે હા છે. 15 આપો. સમજાણું? સમજાણું? ચોખવટ નથી કરવી. નફરત ન કરો, સૌને પ્રેમ કરો. નફરતનો બોજ લઈને ફરશો નહીં, સાહેબ, બીમાર પડશો. અહીંયા પણ આ ભાગવત કથા છે. ભાગવત કથાના છેલ્લા દિવસે અમારું રામુ કાકાનું આખું કુટુંબ આ વ્યાસપીઠ ઉપર આવશે. બધાની માફી માંગશે. આખા પરિવારમાં ભાણિયાઓ, ભત્રીજાઓ, ભત્રીજીયું, વહુ, દેરાણીયું, જેઠાણીયું અહીંયા બધું બેઠ્યું હોય. કોઈ ભાઈઓ બોલતા ન હોય તો આ મંડપની માલિકો પ્રાર્થના કરું છું, આ 7 દિવસના યજ્ઞની માલિકો, અગર તમારો જરાય પણ બદલાવ આવ્યો હોય તો તમે જેને ન બોલતા હો ને એને ઊભા થઈને છાતીએ ગળે લગાડી લેજો. સાહેબ, તમારું જીવન સુધરી જશે, એટલું યાદ રાખજો. તમે એમને સમજતા કે તમારો પૈસો તમને કામ આવશે. મહોલ્લાની માલિકો રહેતા હોય, એક છતની માલિકો રહેતા હોય અને એકબીજાને બોલાવતા ન હોય. બાપ, એનો હાથ પકડીને મારી વ્યાસપીઠ પાસે આવજો. તમને દ્વારકાધીશની પૂર્ણ કૃપા થશે, એટલું યાદ રાખજો કે હું આને એટલા વર્ષથી બોલાવતો નહોતો. દાદા, તમને સાંભળ્યા પછી આજ મારા હૃદયમાંથી એના પ્રત્યેનો દુભાવ નીકળી ગયો છે. બન જાઓ મીત મેરે. એક સરસ 2 વાક્ય કહું છું, આશીર્વાદ ચાહું છું આપના. मैंने इस तरह जिंदगी से समझौता कर लिया. धीरे धीरे बोलूँ છું, આમ જે બાને હિન્દી ના આવડતો એ સમજી શકે. એટલે मैंने इस तरह जिंदगी से समझौता कर लिया એટલે મેં એવી રીતે મારી જિંદગીની અરે સમાધાન કરી લીધું. એનું ગુજરાતી, मैंने इस तरह जिंदगी से समझौता कर लिया, किसी की माफी मांग ली और किसी को माफ कर दिया. किसी की माफी मांग ली. મારા વડીલ કોઈ હતા અને મેં એનું દિલ કોઈ છું એના નહોતો બોલતો. એને જઈને પગે લાગી ગયો, દંડવત કરીને, બા હવે મને માફ કરજો, ભૂલ થઈ ગઈ, હવેથી આવી ભૂલ નહીં થાય. કિસી કી માફી માંગ લી. અને જે લોકો મારા પ્રત્યે પૂર્વગ્રહ રાખતા હતા અને મને એના ઉપર અભાવ હતો, એને મેં માફ કરી દીધું. જિંદગી એસા સમજોતા કર લિયા. બાપ, પ્રાર્થના છે જિંદગીથી સમજોતા કરી લેજો. ભાગવત સાંભળ્યા પછી માણસનો સ્વભાવ ન સુધરે તો સમજવું કે આપણે માણસ નથી. આઈએ હવે અક્રૂરજી ગોકુળમાંથી, સાંભળો, ચોખવટ કરીને બધું સમજાવું છું. અક્રૂરજી ગોકુળમાંથી કંસના કહેવાથી મથુરામાંથી ગોકુળ આવે છે. કોને લેવા માટે? કૃષ્ણને. કંસને પછી એ ખબર નથી કે આ ક્રૂર મારો કાપકો છે ને એ ભગવાનનો ભગત છે, આપણી પાર્ટીનો નથી, સામેની પાર્ટીનો જ છે. કંસ કહે છે, કાકા જો કોઈને ખબર પડે નહીં હો, હા, કે આપણે આમ આવું બધું કર્યું છે, જાઓ લઈ આવો. સાંજનો સમય, સવારે ગોકુળ જવું છે. અક્રૂરને નીંદર નથી આવતી.
અક્રૂર વિચાર, આકુળ વ્યાકુળ થાય છે કે કાલે તો ભગવાનના દર્શન થશે, મને કાલે કૃષ્ણ મળશે. મન તડપે છે એનું ભાઈ. મન રાતે જેમ ભઠ્ઠાની ઉપર પાપડ કે રોટલી શકાય ને એમ મન ઊંચા નીચું થાય છે ભગવાનના દર્શન કરવાને. મન તરસી રહ્યું છે. કંસ કહે છે કાકા મારો સોનાનો રથ લઈ જાઓ. અક્રૂરજી શું વિચાર કરે છે? ભગવાન ગૌશાળામાં છે. રાતે હુતા હુતા વિચાર કરે કે હું જઈશ ત્યારે ભગવાન હશે ક્યાં? જેવા વિચાર કરો ને એવું તમને મળે. ઘણાને જો રાતે સપનું આવે તો સવારે સાચું જ પડે. હા, ઘણાને તો એવા સપના આવે ને, હા હા. આ સપનું છે ને એ ગરીબોનો શણગાર છે. ગરીબો છે ને એની પાસે પૈસા ન હોય ને કાંઈ નહીં, પણ સપના તો અમીર નહીં આવે ને ગરીબ નહીં આવે. એટલું યાદ છે. ઘણા ગરીબો સપનાની મારી કોઈ જલસો કરીએ, રાજા થઈ ગયો ને એ મોત થઈ ગયો, વળી હવાર આવે એ નો સપનું પણ જીવન સપના જેવું છે. ગૌશાળામાં છે. ભગવાન મને સ્વીકારશે કે નહીં, મારા માથા પર હાથ મૂકશે, હું વંદન કરીશ. તન્મય થયા છે. પોતાનો હાથ માથે મૂકવા માંડ્યા અક્રૂરજી. હું જાય છે એટલે ભગવાન મારા માથા પર હાથ મૂકશે. કૃષ્ણ મને કાકા કહેશે અને મારો જન્મારો સફળ થઈ જશે. સદવિચાર ચિંતન પ્રભુનું પ્રાપ્તિ હંમેશા કરાવે છે, એટલું યાદ રાખજો. સારા વિચાર કરો. ભગવાન કહે છે તું જેવો પ્રેમ કરીશ એવો પ્રેમ હું તને, જેવો પ્રેમ કરીશ એવો પ્રેમ હું તને આપીશ. અક્રૂર કહે મને અપનાવશે? હું પાપી છું. પાપીને અપનાવે એનું નામ પતિત પાવન છે, એટલું યાદ રાખજો. અક્રૂરને સુકન થયા છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણો ચિહ્ન કમળ ધજા અમારા પ્રભુના છે. ગોકુળ આવતા ચિહ્નો જોયા, ચાલતા જાય છે અને વ્રજની ભૂમિને ધૂળને માથે ચડાવે છે. શું કામ એને? વ્રજની રજમાં અહરને સુસ્થિર કરી અમને સાથ. જય ભગવાન. પગમાં જોડા નથી પહેર્યા 11 વર્ષ સુધી. એ ભગવાન એ રજ એટલી ભાગ્યશાળી છે અને એ વ્રજની રજ એને માથે ચલાવે છે, કારણ કે ભગવાન આખા વ્રજની માલિકો ચાલ્યા છે. ભગવાન ગોકુળ આવતા ચિહ્નો જોયા અને રથમાંથી ઉતરી ગયા અને અક્રૂરજી ધૂળની માલિકો આળોટવા માંડ્યા છે. આજે તમે વ્રજમાં જાજો, ઘણા લોકો ધૂળમાં આળોટતા છે, તમે જોજો. તેમની ઈચ્છા મુજબ ભગવાન ગૌશાળામાં મળ્યા છે. જો સપનામાં હું જોયું હતું ભગવાન મને ગૌશાળા મળશે, એ જ સપનું પૂરું થયું. ભગવાન એને ગૌશાળામાં મળે છે, દંડવત પ્રણામ કરે છે અને પ્રભુ માથે હાથ મૂકે છે. જે ઈચ્છા હતી ઈચ્છા પૂરી થઈ. અક્રૂરની ઈચ્છા પૂરી થઈ. કાકા હવે ઉઠો, પ્રભુ તમારે શરણે આવ્યો છું, હવે મારો ઉદ્ધાર કરો. અક્રૂર નંદના ઘરે આવ્યા છે. અક્રૂર નંદના ઘરે આવ્યા છે. સુંદર ભોજનની વ્યવસ્થા કરી છે. ભવ્ય સ્વાગત થયું છે. ભોજન પૂર્ણ થયા પછી આગમનનું કારણ પૂછે છે. નંદજી પૂછે છે અક્રૂરજી આવવાનું કારણ. મથુરાથી ખાસ આમંત્રણ છે. કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે, તેમાં રામકૃષ્ણને જોવા બોલાવે છે. ખાસ સોનાનો રથ મોકલો છે. નંદ બાબા ભોળા છે, એને ખબર નથી કે કંસ કપટી છે. કૃષ્ણ જાણી ગયા કે આ મામો કંસ કામ વિનાનો રથ મોકલે. બોલીએ રાધે રાધે, જોર છે બોલીએ રાધે રાધે. અમુક મામા કંસ જેવા હોય, સ્વાર્થી. યશોદાને ખબર પડી. અક્રૂર તેને ક્રૂર લાગે છે. યશોદા કહે છે તમે જાઓ, એને ન લઈ જાઓ. એ ન હોય તો ગાયો ખાતી નથી. મારો લાલો ન હોય તો મારી ગાયો પાણી પીતી નથી. મારો લાલો ન હોય તો મારી ગાયો નિરાશ થઈ જશે.
એક કામ કરો, દાઉદજીને લઈ જાઓ. નંદ બાબા કહે, નંદરાણી થોડા દી ફેરવીને પાછા લાવીશ. નહીં, મથુરાની સ્ત્રીઓ જાદુ જાણે છે, ત્યાં એને કોણ જમાડશે? એ શરમાય છે, રહેવા દો. મને બહુ ખરાબ સ્વપ્ન આવ્યું છે. નંદ બાબા કહે, 2-4 દિવસની વાત છે. ગોવાળો કહે, બાબા અમે પણ આવશું, અમારા વિના એને ગમશે નહીં. અને બધા તૈયાર થયા છે મથુરા જવાને માટે. રાત્રે યશોદા જાગે છે, કારણ કે સવારે ભગવાન કૃષ્ણનો વિયોગ થવાનો છે. માં રડે છે. કનૈયો કહે છે, માં તું રડમાં, માં તો માં છે. દીકરો બહાર જતો હોય ને તો માં શું કે ખબર છે? બેટા સમયસર ખાઈ લેજે, બેટા તારું કામ પતાવીને સમયસર ઘરે પાછો વયો આવજો. માં દીકરાનો વિયોગ સહન નથી કરી શકતી. કાનો કહે છે, માં શું મારા વિના તને ગમશે તો તારા વિના મને ગમશે? માં તું રડ નહીં, પાછો આવીશ. આ તરફ વાસુદેવ અને દેવકી 11 વર્ષથી કારાગારમાં છે. ભગવાન એને વચન આપ્યું છે કે 11 વર્ષ પછી તમને હું પાછો મળીશ. એ વચન આપ્યું છે, એ પણ ભગવાને પૂરું કરવાનું છે. યશોદાએ છેલ્લો શૃંગાર કૃષ્ણને કર્યો છે. છેલ્લો એટલા માટે, એને તો ખબર નથી કે મારો દીકરો પાછો આવવાનો નથી. માને નથી ખબર. લાલાને તૈયાર કરે, કાળું ગાલે ટપકું કર્યું છે, મુગટમાં મોર પીછ પર આવ્યું છે, હાથમાં વાસળી આપી છે માએ. લાલાને એક ટસે જોવે છે. અને માં છેલ્લે છેલ્લે મારા દીકરા કોળિયા દઈ દઈ અને કાનાને આ માં જમાડે છે. કાના ભગવાનને કહી જાય, બાળકો નાના હોય ને ત્યાં સુધી જ બહુ હારા, મોટા થાય જ નહીં કોઈ દી. કમથી કમ આપણી પાસે તો રે. હે, એ હાલતા શીખે ને પછી જ આપણાથી દૂર થાય. એક માએ દિવાલો પર એક દીકરાનું ચિત્ર ચિત્રું હતું. રાધાએ કૃષ્ણનું ચિત્ર ચિત્રું હતું. કૃષ્ણ વયા ગયા પછી એના પગ નહોતા ચિત્રાને. કોઈ પૂછ્યું કે રાધે, આ કૃષ્ણનું ચિત્ર સરસ મજાનું બનાવ્યું છે, એના પગ કેમ નથી ચિત્રા? રાધાએ કીધું કે પગ ચિત્રું ને પાછો કનૈયો ગોકુળિયું છોડીને વયો જાય તો ક્યાં વિયોગ થા, ક્યાં પ્યાર થા, ક્યાં પ્રેમ થા. છેલ્લો શૃંગાર કર્યો માએ. બેટા, ગોપીઓને ખબર પડી કૃષ્ણ મથુરા જાય છે. રાધિકાના વિયોગના વિચારે મૂર્છા આવી ગઈ. એ પ્યારે, મને છોડીને ના જશો. ગોપીઓને અક્રૂર ક્રૂર લાગે છે. તમારા કોઈ મનમાનતા સાથીને કોઈ લઈ જાય તો એ તમને કેવો લાગે? જેવી રીતે દીકરીને વિદાય વખતે જમાઈ લઈ જતો હોય અને બાપના હૈયાની માલિકોર જે પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ આજ ગોપીઓની છે. કાનાએ રાધાના કાનમાં કીધું, પૃથ્વી ઉપર દૈત્યોનો ભાર વધ્યો છે, એ ઉતારવા જાઉં છું, પણ મારા પ્રાણ રાધાઓ તારામાં મૂકતો જાઉં છું. કૃષ્ણ કહે, રાધે, લીલા માટે 2 શરીર ધારણ કર્યા છે. આપણે 2 એક છે. વાંસળી અને કામણી તમને આપતો જાઉં છું, અને જ્યારે વગાડશો ને રાધા, ત્યારે હું હાજર થઈ જઈશ. વિદાયનું દ્રશ્ય જોઈ અક્રૂર રડવા લાગ્યા છે. ગાયો રડે છે, ગોપીઓ રડે છે. ગોપીઓને મૂર્છા આવી ગઈ છે. યશોદા રડતા રડતા રથની પાછળ દોડે છે. પાગલ થઈ ગઈ છે યશોદા. રથ ઉભો રાખો. અક્રૂર, રથને ઉભો રાખો. રથ અક્રૂર ઉભો રાખે છે. કાના, હા બેટા, મારે તારી યારે 2 વાત કરવી છે બેટા.
બોલો ને માં, શું કેવું છે? બેટા તું મને માં કે છે ને, પણ હું તને સાચું કહું, હું તારી માં નથી, તારી માં તો દેવકી છે. તારી માં દેવકી છે. હું તારી માં નથી બેટા. માં લોકો ગમે એ કહે, પણ હું તો યશોદાનો જ દીકરો છું. માં હું જરૂર તને મળવા આવીશ. તું શરીર અને ગાયોને સાચવી રાખજે. ગોપીઓ રથની પાછળ દોડે છે, ભગવાન કૃષ્ણ સમજાવે છે. યમુનાનો કિનારો આવે છે. યમુનાનો કિનારો જોઈ અને ભગવાન કૃષ્ણને યાદ આવે છે. ઇતિહાસમાં કારો એવું કહે છે, એકવાર રાધાએ કીધું, કૃષ્ણ આમ ક્યાં સુધી રહેશું, હાલને આપણે લગ્ન કરી લઈ. અને યમુનાના કિનારે ભગવાને ટૂંકમાં કહું છું, લગ્ન કર્યા છે. બે એકબીજાને તુલસીની માળા પહેરાવી છે, ટચલી આંગળી પથ્થરથી છૂંદી એમાંથી લોહી કાઢી અને રાધાનો સેથો ભગવાન કૃષ્ણએ વહેર્યો છે. કૃષ્ણ વ્રજ છોડી ગયા પછી કોઈ ઘરે ગયું નથી, કોઈ પાણી પીતું નથી. યમુનાનો કિનારો આવ્યો છે. અક્રૂરજીએ રથ ઉભો રાખ્યો. અક્રૂરજી યમુનામાં નાવા ગયા છે. પરમાત્માએ લીલા કરી છે. બધું જ બતાવી દીધું છે અક્રૂરજીને. મથુરામાં પ્રવેશ. અક્રૂરને કહે છે, તમે જાઓ, અમે બગીચામાં વિશ્રામ કરશું, કારણ કે કૃષ્ણ અને કંસ બંને એક જગ્યાએ ભેગા ન રહી શકે. પાપ અને પુણ્ય એક સાથે ન રહી શકે. અંજવાળું ને અંધારું એક જગ્યાએ ન રહી શકે. અરે મારી માં જેલમાં હોય તો એનો દીકરો મેલમાં ન રહી શકે. અમે બગીચામાં રહીશું. અક્રૂર કંસ પાસે જાય છે. કંસ પૂછે છે, મારું કામ કરી આવ્યા? હા મહારાજ. ક્યાં છે? બગીચામાં ઉતારો આપ્યો છે. કંસ કઈ ચાલ્યા જશે તો? કાકો કે ચાલ્યા જવાનો વારો હવે તારો છે, તૈયારી કર. બાબા અમે પહેલી વાર મથુરા આવ્યા છીએ. નંદ બાબા અને કૃષ્ણ કહે છે, અમે જરા મથુરા દર્શન કરી આવીએ. નંદ બાબા કહે, નહીં, આ ગોકુળ નથી, મથુરા છે. આ કંસનું કામ છે, અહીંયા તોફાન ન કરાય. તારી માએ ના પાડી છે. કૃષ્ણ કહે, બાબા પણ તમે ચિંતા શું કરો છો? દાઉ મોટો ભાઈ તો મારી સાથે છે ને. નંદ બાબા કે, હું ઓળખું છું, તારો મોટો ભાઈ તારા ઈશારા ઉપર જ કામ કરે છે. એક શરત નંદ બાબા કરે છે, જવું હોય તો જાઓ, પણ એક શરત. શું? સીધે સીધા જવાનું. કૃષ્ણ કહે, આડી દિવાલ આવે તો? નંદ બાબા કહે, ખોટો અર્થ ન કર. સારું. બાબા કહે, કોઈ સામે જોવાનું નહીં, વાત કરવાની નહીં. ભલે, તકરાર કરવાની નહીં, પણ બાબા કોઈ આમંત્રણ આપે તો? કોઈ નિમંત્રણ આપે તો શું કરવું? જો કોઈ વસ્તુ બજારમાંથી ખરીદવાની હો કાના, નંદ બાબા કહે છે, એ સાંભળ, બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવાની નહીં, તો પછી બાબા લૂંટવાની, તારો લૂંટવાનો સ્વભાવ નહીં જાય. હજી લૂંટવાની જ વાત કરે છે. કહું છું ખરીદવાની નહીં, કઈ લેવાનું નહીં. કૃષ્ણ અને બલરામ ગોપ વૃંદ સાથે મથુરા જોવા નીકળે છે. 11 વર્ષ અને 52 દિવસ પછી આ ઘટના છે. આજ પણ પદો ગવાય છે. મથુરાની બજારમાં નીકળાશ. જે આદર આપે એના ટોપલા રત્નોથી ભરી દીધા. રાજમાર્ગ ઉપર આગળ વધે છે. મથુરાના વેપારીઓ સમજી ગયા કે છોકરા ખાધે પીધે સુખી છે ગામડાના, તાકાતવાળા છે, દુકાન લૂંટતા વાર નહીં લાગે, એને રાજી કરવા જોઈએ. વાણિયા તો હોશિયાર હોય ને પહેલેથી. પાનના બીડા બનાવીને ભગવાન કૃષ્ણને આપ્યા છે. વેપારીઓ સ્વાગત કરે છે, પધારો પધારો. કૃષ્ણ ખુશ થઈ ગયા. એટલે કૃષ્ણ ભગવાન આજ સુધી વેપારીઓ પર ખુશ છે, વાણિયા ઉપર. વાણિયા તો બુદ્ધિશાળી બહુ હોય ને. એક શેઠને દીકરો નહોતો. એમાં શેઠ અને શેઠાણી હુતા હતા. પેલા તો નળિયાવાળા મકાન હતા ને, એમાં એક ચોર ચોરી કરવા આવ્યો અને નળિયા હટાવીને ઉપરથી
ઉતરવા ગયો ને ત્યાં પડ્યો ને બરાબર શેઠને શેઠાણીના ખાટલાની વચ્ચે શેઠની નીંદર ઉડી ગઈ. શેઠે જોયો ચોર હટ્ટો કઠ્ઠો, તો શેઠ તો વાણિયા બુદ્ધિશાળી ને, એટલે શું કહે ખબર છે? ચોરને જોઈને, શેઠાણી ઉઠો, ભગવાને દીકરો દીધો, શેઠાણી ઉઠો, ભગવાને દીકરો દીધો. અને વાણિયાણી પછી બુદ્ધિશાળી હોય કે હામાં પ્રશ્ન ન કરે, એમ ક્યાં છે? આવડો મોટો ભગવાને દીકરો દીધો. ચોરને એમ થયું કે આ જો દીકરો થવા મળતો હોય તો ચોરી શું કામ કરી? ડાયો થઈને ઉભો રહ્યો. શેઠાણી કંકુ લઈ આવો, ચોખા લઈ આવો. શેઠાણી કંકુ લેવા, ચાંદલો કરો. શેઠાણી ચાંદલો કર્યો, કંકુનો ચોખા ચોડ્યા. શેઠાણી કે આપણે નામ શું પાડશું આનું? શેઠાણી આનું નામ શું પાડશું? શેઠાણી કે દલીચંદ. નહીં. પૂનમચંદ. નહીં. વાણી જેવું નામ પાડીને છોકરા ગુજરી જાય. વાણી જેવું નામ પાડીને છોકરા ગુજરી જાય. તો કે શેઠ તમે કહો કે આપણે આનું નામ નૂર મહમદ પાડીએ. એ કે પણ નૂર મહમદ આપણામાં ન હોય. નહીં, બોલમાં નૂર મહમદ 3 વાર બોલ્યા તો બાજુમાં નૂર મહમદ જમાતદાર રહેતા હતા, આવીને ઉભા રહ્યા. કેમ શેઠું? તો બસ ભાઈ આવ્યા છે, લઈ જાઓ. આ વાણિયા ચોરને માથે હાથ ફેરવીને કે જાઓ ભાઈ જાઓ, ડાયા થઈને રહેજો, તમારી વ્યવસ્થા સરસ કરી દીધી છે ભાઈ. રાજમાર્ગ ઉપર સૌ આગળ વધે છે. વાણિયાઓએ ખુશ કરી દીધા છે કૃષ્ણને. કૃષ્ણ પાછળ ચાલે, બલરામ અને ગોવાળો